યદુને કહ્યું કે તારી યુવાની મને દે, મારી વૃદ્ધાવસ્થા લે, પણ યદુ રાજાએ માન્યું નહીં. બાપની વાત માનવી એ ધર્મ છે, પણ આણે પરમ ધર્મનું પાલન કર્યું. રાજાએ કહ્યું કે તારી યુવાની નહીં આપ, મારી વૃદ્ધાવસ્થા નહીં લે તો તને રાજગાદી નહીં આપું. નકર રિવાજ હતો મોટા દીકરાને ગાદી મળે. યદુ રાજાએ ધર્મને સાચવવા રાજગાદીનો ત્યાગ કર્યો કે મને રાજગાદી નથી જોતી, પણ હું તમને પાપમાં પડવા નહીં દઉં. પરમ ધર્મનું આચરણ કર્યું, એને કારણે એ વંશની અંદર ભગવાન આવે છે. નનકડા દીકરા પુરુ, આ એણે યુવાની આપી, વૃદ્ધાવસ્થા લીધી. ઈ પુરુના વંશમાં પાંડવો થયા અને યદુના વંશમાં કૃષ્ણ થયા છે. આ વંશાવલીની મહાન કથાઓ છે, જે 9મા સ્કંદમાં તમારી પાસે સમજણ પ્રમાણે સંક્ષેપમાં કહી છે. અહીંયા 9મો સ્કંદ વિરામ. હવે આવે છે 10મો સ્કંદ, જેમાં ભગવાનનો જન્મ છે. પણ ભગવાનના જન્મ પહેલા ભગવાનના મા બાપ દેવકી અને વસુદેવના લગ્નની કથા છે. દેવકીના લગ્ન થયા. દેવક રાજાએ ખૂબ ડાયજો આપ્યો, ખૂબ ડાયજો. દીકરીને જેટલું અપાય એટલું ઓછું છે. બેન અને દીકરી ઘરનું ઓગન છે, દેવું જ જોઈએ. પણ છતાં આજ વર્ષામેડી ગામ મધ્યે આ ભાગવત કથામાં ચોથે દિવસે જેટલી બેન દીકરીઓ આવી છે, કથા સાંભળી રહી છે, કાન ખોલીને મારી વાતને સાંભળજો. ધર્મની વાત છે, તમારા કલ્યાણની વાત છે, કે લેવા દેવા માટે કરી અને બેન દીકરીઓએ કોઈ દિવસ માવતરથી કે ભાઈઓથી સંબંધ બગાડવા નહીં. કે મને આટલું આપો, મને આ જ આપો, મને આટલું જ દેવું જોઈએ, નકર બોલીશ નહીં, રિસાઈશ, એવું કોઈ દી અબોલા કરવા નહીં. ભાઈ અને બાપ આગળ અપેક્ષા કરવી, એના કરતા ભગવાન આગળ પ્રાર્થના કરો ના, કે અમારા ધણીના બાવડામાં બળ આપે, કે જેટલું જોઈએ એટલું લાવી દે. શું કામ ભાઈ અને બાપ આગળ અપેક્ષા કરવી? પ્રેમથી જે મળે ને એ લઈ લેવું. કોઈ દી એવું ન કરવું કે આ દ્યો, આગ્રહ ન કરવો. જેટલું પ્રેમથી મળે એ લઈ લેવું. અને આ પડખે પણ આપ સૌને કહું કે બેન અને દીકરીને સારું દેવું. પોતાની ઘરવાળીને સમજાવવી કે નણંદને દીકરીને 12 મહિનામાં એક વાર દ્યો, પણ સારું દ્યો, એને ઉપયોગમાં આવે એવું દ્યો, એ રાજી થઈ જાય એવું દ્યો. બધાય પોતપોતાના ધર્મ નિભાવે ને તો કોઈ દિવસ સંઘર્ષો ન થાય. નણંદબાને સાડી દેવી હોય અને ભાભી આમ પેટી ખોલી નાખે કે કબાટ ખોલી નાખે, હે નણંદબા, નણંદને નણંદબા કહીને બોલાવવા, ભાવ દેવો. નકર નણંદનું નામ સીઆઈડી પણ છે. ચાડી ચુગલી કરી કરીને જીવન બરબાદ કરી નાખે ક્યારેક. ભાભી આજે આમ કરતા હતા, ભાભી આજે આમ કરતા હતા, તું નથી કરતી. કોઈ દી સીઆઈડી ન બનવું, નણંદ બા બનીને રહેવું. ભાભી આમ પેટારા ખોલી દે કે નણંદ બા તમને જોઈએ એ સાડી લઈ લ્યો, ઉદારતા રાખે તો, ત્યારે નણંદે ઉદારતા બતાવવી જોઈએ અને ભાભીને કહેવું જોઈએ, નહીં ભાભી, હું લેવા દેવાની ભૂખી નથી, તમે જે આપશો એ મારા માટે લાખું છે. ભાભી છૂટ આપે તો એના બાપના ઘરની સારામાં સારી સાડીઓ ઉપાડી ન લેવાય. તો એ નણંદે પોતાની ફરજ બજાવવી જોઈએ. બધાએ પોતપોતાની ફરજ બજાવે ને તો કોઈ દી સંઘર્ષ ન થાય. આજ દેવકીને ખૂબ ડાયજો મળ્યો. કેટલા રથ, કેટલા હાથી ઘોડા દેવક રાજાએ ઘણું આપ્યું. રથ ચલાવવા કંસ બેઠો, પણ
સમય આકાશવાણી થઈ કે મૂર્ખા, જે બેનને રાજી કરવા જઈ રહ્યો છે એનો 8મો દીકરો તને મારશે. આકાશવાણી સાંભળતા બેનનો ચોટલો પકડી મારવા તૈયાર થયો કે ન રહે બાસ ન બજે બાંસુરી. પણ વસુદેવે સમજાવ્યા કે આ કેવલ તારી બેન નથી, મારી હારે લગ્ન થયા છે, આ મારી ધર્મપત્ની છે, રક્ષા કરવી મારો ધર્મ છે. તારી તલવાર મ્યાન કર, નકર મારી તલવાર પણ નીકળશે તો જોયા જેવી થઈ જશે. હે કંસ, 8મા દીકરાથી તને ભય છે. જે દીકરા આવશે ને બધાય તને દઈ દઈશ એવું વચન દીધું. તઈ કંસ શાંત થયો અને જાન ઘરે ગઈ. પેલો દીકરો આવ્યો, વસુદેવ લઈને આવ્યા, લે મારી નાખ. કંસને દયા આવી કે 8મો લઈ આવજો, આને લઈ જાઓ. વસુદેવ લઈ ગયા, પણ નારદને ગમ્યું નહીં. આવ્યા કંસ આગળ કે આને છોડી કાં દીધો? તો કે આ તો પેલો છે, 8માંથી મોત છે. ગુલાબનું ફૂલ લીધું નારદે, લઈને કીધું આ કઈ પાંખડી કહેવાય? તો કે પેલી. આ તો કે બીજી. આ તો કે ત્રીજી. પછી આમ કરીને પાંખડી કરી નાખી કે આમાં કઈ પેલી ને કઈ ચોથી કેવેલો? તો કી તો બધી એક સરખી લાગે. તો કે આ બધા આકાશવાણી એવી હોય, પેલાને 8મો કરી દે, બીજાને 8મો ગણે. તો કે તો બધાને મારી નાખું? તો કી તારી મરજી. નારદ તો આમ કરી નીકળી ગયા અને પુત્રને છોડી દીધો તો એને બોલાવ્યો, મારી નાખ્યો પછાડીને. અને પછી દેવકી વસુદેવને જેલમાં પૂરી દીધા. અને જેમ જેમ સમય ગયો દીકરાઓ આવ્યા, કંસ મારતો ગયો. 6 દીકરા મારી નાખ્યા. 6 દીકરા. 7મા શેષ નારાયણ બલરામ આવ્યા દેવકીના ઉદરમાં. પણ ભગવાને માયાને કહ્યું કે આ દેવકીના ઉદરમાંથી આ ગર્ભને લઈ અને રોહિણીના ઉદરમાં પધરાવી દે. રોહિણી નંદ બાબાના ઘરે રહે છે, પત્ની વસુદેવની છે. નંદ અને વસુદેવ મિત્ર છે. માયાએ આ કામ કર્યું. દેવકીના ઉદરમાંથી બાળકને લઈ અને રોહિણીના ઉદરમાં પધરાવ્યું. કૃષ્ણ જન્મથી 11 મહિના પહેલા રોહિણીએ બલરામને જન્મ આપ્યો. અને પછી 8મા બાળક તરીકે દેવકીના ઉદરમાં ભગવાન પધાર્યા. ચારે બાજુ સ્તુતિઓ થવા લાગી. દેવતાઓએ ગર્ભની સુંદર મજાની સ્તુતિ કરી છે. જે શ્લોકમાં 9 વાર સત્ય શબ્દ આવે છે. સાંભળો. સત્યવ્રતમ સત્યપરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિમ નિહિતમ ચ સત્યે સત્યસ્ય સત્યમૃત સત્યનેત્રમ. ચાંદ ચારે બાજુ તૂટી પડ્યો. મોરલાઓ ડોકના 3 કટકા કરી ચારે બાજુ મ્યાઉ મ્યાઉ કરી અને મેહુલિયાને બોલાવવા લાગ્યા. વરસાદ પડવા લાગ્યો. ચોમાસાની સિઝનનું વર્ણન કવિઓએ સુંદર મજાનું કર્યું છે. બીજ ને ગાજવીજ સાથે વરસાદ. તો અષાઢ ઉચારમ મેઘ મલારમ બની બહારમ જલધારમ. અષાઢ ઉચારમ મેઘ મલારમ બની બહારમ જલધારમ. દાદુર ડકારમ મયુર પુકારમ નડિયા તારમ વિસ્તારમ. આલહી શુભારમ વ્યાસપારમ નંદકુમારમ નિર્ખ્યારી. એ નિર્ખ્યારી એક હે રાધે પ્યારી મેં બલિહારી. ગોકુળિયાઓ ગિરધારી તમે ગોકુળિયાઓ ગિરધારી. બરાબર 8 મહિનો પૂર્ણ થયો. શ્રાવણ મહિનો આવ્યો. અજવાળિયું ગયું, અંધારિયું આવ્યું.
એકમ ગઈ, બીજ ગઈ, ત્રીજ ગઈ, આમ અષ્ટમી આવી છે. બુધવારનો દિવસ હતો. સૂર્યાસ્ત થયો, રાત્રિનો બરાબર પ્રારંભ થયો. રાત્રિના 12 વાગ્યાના સુમારે ચંદ્રમા રોહિણી નક્ષત્રમાં આવ્યા. એવા સમયે દેવકીના ઉદરથી મથુરાની અંદર કંસના જેલખાનાની અંદર ભગવાન 4 ભુજાવાળા પ્રગટ થયા છે. બોલીએ ચતુર્ભુજ નારાયણ ભગવાન કી જય. દેવકી અને વસુદેવ ધ્રુજવા લાગ્યા કે હમણાં મામો આવી જશે. હે પ્રભુ, દુશ્મન છે. ભગવાન કે જ્યાં સુધી 4 ભુજાવાળો છવના ત્યાં સુધી મામાનો બાપ આવે તોય કઈ બીક નથી. બાલક થઈ જાઉં પછી રક્ષા કરજો, પણ તમે મને ગોકુલમાં મૂકી આવજો. નંદવા અહીંયા કને કહે વસુદેવ કે બેડી ડસકલા આ જેલમાં તાળા. ભગવાન કે બધું હરાવાના થઈ જશે. વસુદેવે ગાયોનો દાન કરવાનો સંકલ્પ કર્યો. ભગવાન બાળક બની ગયા. સુંડલાની વ્યવસ્થા થઈ ગઈ. ચોકીદારો સૂઈ ગયા, દરવાજા ખુલી ગયા, બેડી ડસકલા પણ છૂટી ગયા અને લઈને આવ્યા બહાર. વીજળીના ચમકારામાં રસ્તો જોતા જોતા આવે. જેવું જમના નદીમાં પ્રવેશ કર્યો, પૂર આવ્યું. જમના નદીને એમ થયું કે આજ સાગર ગાગર મેં આવ્યો. આજ મને મળવા આવ્યા મારા પતિ. બહુ જ રાજી થયા. પૂર આવ્યું, પણ વસુદેવને થયું કે ક્યાંક હું ડૂબી જાય. પાણી અહીંયા સુધી આવી ગયું. અંતે કનૈયાએ ચરણ લાંબુ કરી જમના જલ શાંત થયા. નંદ બાબાના ગોકુલમાં આવી લાલાને પધરાવી. કન્યાનો જન્મ થયો તો એને લઈ અને વળી આવ્યા મથુરામાં. બેડી ડસકલા પહેરાઈ ગયા. ચોકીદારો જાગ્યા. કંસને સમાચાર દીધા. કંસ પણ આવે, પડે કથા કાલે. અત્યારે તો આપણે નંદ બાબાને ત્યાં શું થયું એ જોઈએ. ગોકુલની અંદર નોમનો સૂર્ય ઉદય થયો. નંદ બાબાની એક બેન, એનું નામ સુનંદા. ભાભીને આવો પ્રસંગ એટલે ઘરે આવ્યા છે. સવારમાં 4 વાગ્યામાં જેવા દરવાજા ઉઘાડ્યા, યશોદા ભાભીના ગોદમાં લાલાનું દર્શન થયું. યશોદાએ વધાઈ આપી કે લાલો ભયો હે. બહુ જ રાજી થયા નંદ બાબાના બેન. ક્યાં ગયા નંદ બાબા? તો કે ગૌશાળામાં. દોડતા દોડતા આવ્યા યશોદા. અહીંયા નંદ બાબાના બેન. અરે બાબા કહા હો? તો કે યહાં तेरे घर लालो भयो है. राजी राजी नंद बाबा થઈ ગયા. આ સમાચાર આખા ગામમાં મળી ગયા. નંદ બાબાએ લાખો રૂપિયાનો હાર બેનના ગળામાં વધાઈ સ્વરૂપે આપ્યો. કોઈ દહીં લઈને, કોઈ દૂધ લઈને, કોઈ અબીલ ગુલાલ લઈ અને નંદ બાબાના આંગણામાં આવ્યા અને મંડ્યા ઉત્સવ મનાવવા. શું બોલે છે? એ નંદ ઘેરા નંદ भयो, જય કનૈયા લાલ કી. એ નંદ ઘેરા નંદ भयो, જય કનૈયા લાલ કી. યશોદા કો લાલો भयो, જય કનૈયા લાલ કી. એ યશોદા કો લાલો भयो, જય કનૈયા લાલ કી. એ નંદ ઘેરા નંદ भयो, જય કનૈયા લાલ કી. એ નંદ ઘેરા નંદ भयो, જય કનૈયા લાલ કી. એ યશોદા કો લાલો भयो, જય કનૈયા લાલ કી. ગાયોનો ગોવાળ भयो, જય કનૈયા લાલ કી. એ ગાયોનો ગોવાળ भयो, જય કનૈયા લાલ કી.
घेरानंद भयो जय कन्हैया लाल की हे नंद घेरानंद भयो जय कन्हैया लाल की हे राधा जी नो मीत भयो जय कन्हैया लाल की हे राधा जी नो मीत भयो जय कन्हैया लाल की हे नंद घेरानंद भयो जय कन्हैया लाल की हे नंद घेरानंद भयो जय कन्हैया लाल की हे यशोदा गोलालो भयो जय कन्हैया लाल की हे यशोदा गोलालो भयो जय कन्हैया लाल की हे यशोदा गोलालो भयो जय कन्हैया लाल की हे गायो नो गोवाळ भयो जय कन्हैया लाल की हे गायो नो गोवाळ भयो जय कन्हैया लाल की नंद घेरानंद भयो जय कन्हैया लाल की नंद घेरानंद भयो जय कन्हैया लाल की हे दाऊजी नो भैया भयो जय कन्हैया लाल की हे दाऊजी नो भैया भयो जय कन्हैया लाल की हे नंद घेरानंद भयो जय कन्हैया लाल की नंद घेरानंद भयो जय कन्हैया लाल की नंद घेरानंद भयो जय कन्हैया लाल की गोकुल में आनंद भयो जय कन्हैया लाल की गोकुल में आनंद भयो जय कन्हैया लाल की नंद घेरानंद भयो जय कन्हैया लाल की नंद घेरानंद भयो जय कन्हैया लाल की नंद घेरानंद भयो जय कन्हैया लाल की भगत रखवैयो भयो जय कन्हैया लाल की भक्तो नो रखवाल भयो जय कन्हैया लाल की भक्तो नो रखवाल भयो जय कन्हैया लाल की नंद घेरानंद भयो जय कन्हैया लाल की नंद घेरानंद भयो जय कन्हैया लाल की गोकुल में आनंद भयो जय कन्हैया लाल की गोकुल में आनंद भयो जय कन्हैया लाल की गोकुल में आनंद भयो जय कन्हैया लाल की नंद घेरानंद भयो जय कन्हैया लाल की नंद घेरानंद भयो जय कन्हैया लाल की नाक नो नथैयो भयो जय कन्हैया लाल की नाक नो नथैयो भयो जय कन्हैया लाल की नंद घेरानंद भयो जय कन्हैया लाल की राधा जी नो मीत भयो जय कन्हैया लाल की हे राधा जी नो मीत भयो जय कन्हैया लाल की नंद घेरानंद भयो जय कन्हैया लाल की नंद घेरानंद સૌ કોઈ બેસી જાઓ પોતપોતાની જગ્યાએ બેસી જાઓ કંસ નો તો કાળ ભયો જય કન્હૈયા લાલ की કંસ નો તો કાળ ભયો જય કન્હૈયા લાલ की નંદ घेरानंद भयो જય કન્હૈયા લાલ की हे असुर संहार भयो જય કન્હૈયા લાલ की हे असुर संहार भयो જય કન્હૈયા લાલ की नंद घेरानंद भयो જય જય કન્હૈયા લાલ की हे यशोदा ने लाला जायो જય કન્હૈયા લાલ की यशोदा ने लाला जायो જય કન્હૈયા લાલ की नंद घेरानंद भयो જય કન્હૈયા લાલ की બધા બેસી જાઓ બધા બેસી જાશો તો ઉત્સવ આપણે માણવાનો વિશેષ આનંદ આવશે એટલે બધાએ બેસી અને બધાને વિનંતી છે બેસી જાઓ જય હો જય હો જય હો नंद घेरानंद भयो જય કન્હૈયા લાલ की नंद घेरानंद भयो જય કન્હૈયા લાલ की गोकुल में आनंद भयो જય કન્હૈયા લાલ की हे गोकुल में आनंद भयो જય જય કન્હૈયા લાલ की नंद घेरानंद भयो જય કન્હૈયા લાલ की हे आथी दिनो घोड़ा दिनो और दीनी पालकी हे आथी दिने घोड़ा दिनो और दीनी पालकी हे नंद घेरानंद भयो जय कन्हैया लाल की हे नंद घेरानंद भयो हे आनंद उमंग भयो जय हो नंदलाल की
पति लाल की। हे गौए चराने आए जय हो पशुपाल की। हे आनंद उमंग भयो जय हो नंदलाल की। हे ब्रज में आनंद भयो जय यशोदा लाल की। ગીતાનો ગવૈયો भयो જય કનૈયાલાલ કી ગીતાનો ગવૈયો भयो જય કનૈયાલાલ કી નંદ ઘેરા નંદ भयो જય કનૈયાલાલ કી નંદ ઘેરા નંદ भयो જય કનૈયાલાલ કી યમુના કો આનંદ भयो જય કનૈયાલાલ કી યમુના કો આનંદ भयो જય કનૈયાલાલ કી નંદ ઘેરા નંદ भयो જય કનૈયાલાલ કી રાધાજીનો મીત भयो જય કનૈયાલાલ કી ગૈયાનો ચરૈયો भयो જય કનૈયાલાલ કી એ ગૈયાનો ચરૈયો भयो જય કનૈયાલાલ કી નંદ ઘેરા નંદ भयो જય કનૈયાલાલ કી નંદ ઘેરા નંદ भयो જય કનૈયાલાલ કી બંસીનો બજૈયો भयो જય કનૈયાલાલ કી એ બંસીનો બજૈયો भयो જય કનૈયાલાલ કી એ રાસનો રચૈયો भयो જય કનૈયાલાલ કી રાસનો રચૈયો भयो જય કનૈયાલાલ કી નાગનો નથૈયો भयो જય કનૈયાલાલ કી નંદ ઘેરા નંદ भयो જય કનૈયાલાલ કી નંદ ઘેરા નંદ भयो જય કનૈયાલાલ કી નંદ ઘેરા નંદ भयो જય કનૈયાલાલ કી ગોકુળ में आनंद भयो જય કનૈયાલાલ કી ગોકુળ में आनंद भयो જય કનૈયાલાલ કી નંદ ઘેરા નંદ भयो જય કનૈયાલાલ કી નંદ ઘેરા નંદ भयो જય કનૈયાલાલ કી ब्रज में आनंद भयो જય કનૈયાલાલ કી ब्रज में आनंद भयो જય કનૈયાલાલ કી ब्रज में आनंद भयो જય કનૈયાલાલ કી बांके बिहारी भयो જય કનૈયાલાલ કી कृष्ण कन्हैया भयो જય કનૈયાલાલ કી नंद घेरा नंद भयो જય કનૈયાલાલ કી नंद घेरा नंद भयो જય કનૈયાલાલ કી मक्खन चूरैयो भयो જય કનૈયાલાલ કી मक्खन चूरैयो भयो જય કનૈયાલાલ કી नंद घेरा नंद भयो જય કનૈયાલાલ કી मोर मुकुटधारी भयो જય કનૈયાલાલ કી मोर मुकुटधारी भयो જય કનૈયાલાલ કી नंद घेरा नंद भयो જય કનૈયાલાલ કી नंद घेरा नंद भयो જય કનૈયાલાલ કી बंसी बजैयो भयो જય કનૈયાલાલ કી सुदामानो मित्र भयो જય કનૈયાલાલ કી दावजीनो भैया भयो જય કનૈયાલાલ કી नंद घेरा नंद भयो જય કનૈયાલાલ કી नंद घेरा नंद भयो જય કનૈયાલાલ गायनो कुवाड़ भयो જય કનૈયાલાલ કી गायनो कुवाड़ भयो જય કનૈયાલાલ કી आज सुभद्रा को भैया भयो જય કનૈયાલાલ કી सुभद्रा को भैया भयो જય કનૈયાલાલ કી कृष्ण कन्हैया भयो જય કનૈયાલાલ કી कृष्ण कन्हैया भयो જય કનૈયાલાલ કી यशोदा ने लाला जायो જય કનૈયાલાલ કી देवकी ने लाला जायो જય कन्हैयालाल की नंद घेरा नंद भयो जय कन्हैयालाल की भक्त रखवैया भयो जय कन्हैयालाल की भक्त रखवैया भयो जय कन्हैयालाल की गीता नो गवैया भयो जय कन्हैयालाल की गीता नो गवैया भयो जय कन्हैयालाल की नंद घेरा नंद भयो जय कन्हैयालाल की नंद घेरा नंद भयो जय कन्हैयालाल की गोकुल में आनंद भयो जय कन्हैयालाल की गोकुल में आनंद भयो जय कन्हैयालाल की नंद घेरा नंद भयो जय कन्हैयालाल की नंद घेरा नंद भयो जय कन्हैयालाल की असुर संहार भयो जय कन्हैयालाल की असुर संहार भयो जय कन्हैयालाल की भक्त प्रतिपाल भयो जय कन्हैयालाल की भक्त प्रतिपाल भयो जय कन्हैयालाल की नंद घेरा नंद 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 भयो जय कन्हैयालाल
ભાઈઓ જય કનૈયાલાલ કી નંદ ઘેરાનંદ ભાઈઓ જય કનૈયાલાલ કી નંદ ઘેરાનંદ ભાઈઓ જય કનૈયાલાલ કી નંદ ઘેરાનંદ ભાઈઓ કનૈયાલાલ કી નંદ ઘેરાનંદ ભાઈઓ કનૈયાલાલ કી આજ વર્ષાવેડી ગામ મધ્યે હિંગડા પરિવાર આયોજિત શ્રીમદ ભાગવત કથામાં ચોથે દિવસે ભાગવત કથામાં નંદના ઘરે આનંદ ભયો વધાયો કનૈયાલાલ કી નંદ ઘેરાનંદ ભાઈઓ જય કનૈયાલાલ એ હુઆ હુઆ જન્મ હુઆ કાના કા હુઆ હુઆ જન્મ હુઆ કાના એ હુઆ હુઆ જન્મ હુઆ કાના કા હુઆ હુઆ જન્મ હુઆ કાના બીતી બીતી સારી કન્યા ટૂટી ટૂટી સારી કન્યા લે વદન લાય મારો લાલ જન્મ હુઆ કાના કા હુઆ હુઆ જન્મ હુઆ કાના હુઆ હુઆ જન્મ હુઆ કાના કા હુઆ હુઆ જન્મ હુઆ કાના એ ટૂટી ટૂટી સારી કન્યા બીતી બીતી સારી કન્યા હુઆ લનત કરે મેરો શ્યામ જન્મ હુઆ કાના કા હુઆ હુઆ જન્મ હુઆ કાના હુઆ હુઆ જન્મ હુઆ કાના કા જય કનૈયા જય કનૈયા જય કનૈયા જય 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 નંદ ઘેરાનંદ ભાઈઓ જય કનૈયાલાલ કી નંદ ઘેરાનંદ ભાઈઓ જય કનૈયાલાલ કી અજય ગોપી નાચે ગલ્લા નાચે ગોપી નાચે રે સબ દેવ ગણ જન્મ હુઆ કાના કા હુઆ હુઆ જન્મ હુઆ કાના જય કનૈયા જય કનૈયા જય કનૈયા હા જય કનૈયા જય કનૈયા જય કનૈયા હા જય કનૈયા જય કનૈયા જય કનૈયા હા જય કનૈયા જય કનૈયા જય કનૈયા ઘેરાનંદ ભાઈઓ જય કનૈયાલાલ કી નંદ ઘેરાનંદ ભાઈઓ જય કનૈયાલાલ કી નંદ ઘેરાનંદ ભાઈઓ જય કનૈયાલાલ કી યશોદા ને લાલા જાયો જય કનૈયાલાલ કી યશોદા ને લાલા જાયો જય કનૈયાલાલ કી નંદ ઘેરાનંદ ભાઈઓ જય કનૈયાલાલ કી નંદ ઘેરાનંદ ભાઈઓ જય કનૈયાલાલ કી કૃષ્ણ કનૈયા લાલ કી જય ચાલો અહીંથી સુંડલો ફેરવવામાં આવશે ભગવાન કૃષ્ણ સુનલાની અંદર ભગવાન જે સુનલામાં બેઠા હતા એ સુનલાની અંદર હા અહીં ફેરવવામાં આવશે એ સુનલાની અંદર જે પણ રકમ થશે એ મહારાજજીની ગૌશાળામાં વપરાવશે તો અહીંથી કોઈ ભાઈ યજમાન પરિવારના ભાઈ કોઈ સુનલો લઈ જાજો અહીંથી અને બધી જગ્યાએ ફેરવી દેજો જે અંદર પધરાવું હોય પધરાવી બધા બેસી જાજો પ્રથમ બેસી જાઓ બધાય બેસી જાઓ પોતપોતાના સ્થાને બેસી જાઓ બોલીએ બાલ કૃષ્ણ ભગવાન કી જય રામચંદ્ર ભગવાન કી જય પરેશ્વર મહાદેવ કી જય સદગુરુ ભગવાન કી જય ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ ઓમ જય જય શ્રી રાધે 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 અમારા સંગીત વાળા સુંદર મજાનો એક રાસ ગાય છે જેને રાસ લેવો હોય એ રહ્યો બાકીના બધા બેસી જાઓ ચાલો બધા તો પ્રથમ બેસી જાઓ એટલે આપણે રાસનો આનંદ માણી શકીએ એટલે પ્રથમ બધા બેસી જાઓ અને જેને રમવાનું હોય એ જ અહીં ચોગાન માર્યો બાકી બધા જ બેસી અને રાસનો આનંદ માણજો જેથી આપણે આપણો પ્રસંગ છે જે આનંદ છે એ બરોબર માણી શકીએ અને હવે સ્ટેજ ઉપરથી બધા નીચે આવી જજો સ્ટેજ ઉપરથી સ્ટેજ ઉપરથી નીચે આવી જાઓ બધા અને સામે આવી જાઓ બધા સ્ટેજ ઉપર હા મહારાષ્ટ્રને પાઘડી બાંધવાની ઈચ્છા છે ઈગડા પરિવારની તો હું ઈગડા પરિવારને વિનંતી કરીશ કે પાઘડી બાંધરે અને આપણે મટકી ફોડ પણ કરવાનું છે તો પ્રથમ મટકી ફોડ કરી લઈએ અને પછી આપણે સુંદર મજાનો રાસનો આપણે કાર્યક્રમ કરીશું હા ચાલો તમે જાઓ સુન લો અહીંથી નીચે લઈ લો સુન લો
ગોવાળિયા મટકી ફોડવા માટે આવી જજો ગોવિંદા આલા રે ચાલો મટકી ફોડ આલા જરા મટકી સંભાળ બ્રિજ આલા રે આલા ગોવિંદા આલા રે આલા જરા મટકી સંભાળ બ્રિજ વાલા ગોવિંદા આલા રે આલા જરા મટકી સંભાળ બ્રિજ માલા हे गोविंदा आला रे आला जरा मटकी संभाળ ब्रिज वाला अरे 1 2 3 4 संग 5 6 7 है ग्वाला एक दो तीन चार पाँच संग सात आठ है वाला गोविंदा आला रे आला संभाल ब्रिज माला गोविंदा आला रे आला जरा मटकी संभाळ ब्रिज वाला हेलो जय हो ચાલો મટકી ફોડવાનું ચાલુ કરજો गोविंदा आला रे आला जरा मटकी संभाल ब्रिज माला गोविंदा आला रे आला जरा मटकी संभाळ ब्रिज वाला ए आई मक्खन की चोरों की सेना आई माखन के चोरों की सेना आई माखन के चोरों की सेना हेलो आई माखन के चोरों की सेना ये जरा बच से उनसे रहना जरा बच के उनसे रहना ये जरा बच के उनसे रहना जरा बच के उनसे रहना बड़ी नटखट ये फौज कहीं आएगी मौज बड़ी नटखट है फौज कहीं आए जो मौज नटखट नटखट है फौज कहीं आएगी मौज नटखट नटखट है फौज कहीं आए जो मौज नहीं बचने का नहीं बचने का नहीं बचने का कोई है बहाना गोविंदा आला रे आला जरा मटकी संभाल ब्रिज आला रे आला जरा की संभाळ ब्रिज वाला गोविंदा 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 आला रे आला मटकी संभाळ ब्रिज वाला अरे मच गया जोर सारी नगरी में आया बीरज का पाखा संभाल तेरी नगरी रे मच गया शोर सारी नगरी में आया धीरज का छोरा संभाल तेरी भक्ति रे मच गया जोर सारी नगरी में आया बीरज का पाखा संभाल तेरी नगरी रे मच गया शोर सारी नगरी में आया बीरज का चोर संभाल तेरी भक्ति रे गोविंदा आला रे आला जरा मटकी संभाल बीज वाला गोविंदा आला रे आला जरा मटकी संभाळ ब्रिज वाला हे गोविंदा आला रे आला जरा मटकी संभाल बीज वाला हे गोविंदा आला रे आला जरा मटकी संभाळ ब्रिज वाला अरे 1 2 3 4 संग 5 7 8 है ग्वाला अरे 1 2 3 4 5 6 7 है वाला 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 आला जरा
ब्रिज बाला हे गोविंदा आला रे आला मटके संभाल ब्रिज बाला हे जरा मटकी संभल ब्रिज बाला हे जरा मटके संभाल ब्रिज बाला जरा मटकी संभल ब्रिज बाला जरा मटके संभाल ब्रिज बाला अरे चोरी चोरी माखन खाई गयो रे यशोदा के ललनवा चोरी चोरी माखन खाई गयो रे वक्त छोरो गोवाड़िया ये चोरी चोरी माखन खाई गयो रे यशोदा के ललनवा चोरी चोरी माखन खाई गयो रे यशोदा के ललनवा अरे मैंने उससे पूछा कि नाम तेरा क्या है 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 ये किशन कन्हैया बताई गयो रे यशोदा के ललनवा 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 चोरी चोरी हाँ चोरी चोरी हाँ चोरी चोरी माखन खाई गयो रे यशोदा के ललनवा चोरी चोरी माखन खाई गयो रे यशोदा के ललनवा मैंने उससे पूछा कि नाम तेरा क्या है मैंने उससे पूछा कि नाम तेरा क्या है मैंने उससे पूछा कि काम तेरा क्या है मैंने उससे पूछा कि नाम तेरा क्या है मैंने उससे पूछा कि गाँव तेरा क्या है मैंने उससे पूछा कि नाम तेरा क्या है मैंने उससे पूछा कि गाँव तेरा क्या है मैंने उससे पूछा कि गाँव तेरा क्या है गोकुल वृंदावन गोकुल वृंदावन बताए गयो रे यशोदा के ललनवा गोकुल वृंदावन बताई गयो रे यशोदा के ललनवा चोरी चोरी माखन खाई गयो रे यशोदा के ललनवा चोरी चोरी माखन खाई गयो रे यशोदा के ललनवा 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 कृष्ण कन्हैया लाल की जय સુંદર મજાના મટકી ફોડ કાર્યક્રમ બાદ હવે સુંદર મજાનો આપણે રાસ અહીં રમીશું તો જેને રાસ રમવો હોય એ જ અહીં કને રે બાકી બધાય જગ્યા ખાલી કરી દે ભગવાન પાસે હા અને પંજરીનો પ્રસાદ છે જે પ્રસાદ હોય ગેટ પાસે મૂકી દેજો અને બધાય પ્રસાદ લઈને જ જાય હા અને સુનલો જ્યાં ફેરવવા મૂક્યો છે એ સુનલાની અંદર પણ જે પધરાવું હોય પધરાવી એ સુનલો પણ અહીં કને આપી દેજો સુનલો પણ અને હવે આપણે રાસ શરૂ કરીશું તો રાસ રમવા માટે જેને પણ આવું હોય એ આવી જાય બાકી જગ્યા ખાલી કરી દે ભગવાન પાસે પારણું મૂક્યું છે એ પારણું પણ ધીમે ધીમે જલાવજો ભગવાન પડી ન જાય એ રીતે પારણું જલાવજો જય વધામણા રે ગોકુળ ગામમાં અજીવ ગામના રે ગોકુળ ગામમાં જય વધામણા રે હાલો ગોકુળ ગામમાં અજીવ ગામના રે હાલો ગોકુળ ગામમાં યશોદાએ કાન જય હો. પર જાયા વધામણા રે એ હાલો ગોકુળ ગામમાં યશોદાએ કાન કુંવર જાયા વધામણા રે ગોકુળ ગામમાં આજે વધામણા રે ગોકુળ ગામમાં ગોકુળ ગામમાં આજે વધામણા રે એ હાલો વરસા મેળી ગામમાં અજીવ ગામના રે હાલો વરસામેડી ચાલો જેને રમવાનું છે એ લોકો બાકી બધા બેસી જાઓ બાકી બધા બેસી જાઓ જેથી આપણે રાસ બરોબર માણી શકીએ આનંદ માણી શકીએ જય હો સાવર સવારના યશોદાજી જાગ્યા
બાબુભાઈ મરંડ અહીં સ્ટેજ પર આવી જાય એમનો તાલુકા પંચાયતના બાબુભાઈ મરંડ અહીં સ્ટેજ પર પધારી પોતાનું સન્માન સ્વીકારે જય હો જય હો દાસી દોડીને આવી નંદ બાબા પાસે દાસી દોડીને આવી નંદરાય પાસે અરે દાસી દોડીને આવી નંદરાય પાસે દાસી દોડીને આવી નંદરાય પાસે મંગલ સંદેશા સુણાવ્યા વધામણા રે એ આલો ગોકુળ ગામમાં મંગલ સંદેશા સુનાવ્યા વધામણા રે ગોકુળ ગામ ઓ આજે વધામણા રે ગોકુળ ગામમાં આજે વધામણા ગોકુળ ગામમાં એ આજે વધામણા રે એ હિંગડા પરિવારમાં એ આજે વધામણા રે હિંગડા પરિવારમાં ઓહો, રાધે 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 એ સૈયદ મોરી રે ચાંદાની પછવાડે સૂરજ કેદી ઉગશે રે લોલ સૈયદ મોરી રે ચાંદાની પછવાડ સૂરજ કેદી ઉગશે રે એ સૈયદ મોરી રે ચાંદાની પછવાડે સૂરજ કેદી ઉગશે રે લોલ સૈયદ મોરી રે ચાંદાની પછવાડ સૂરજ કેદી ઉગશે રે એ સૈયદ મોરી રે ઉતારા કરનારો જાદવ રાય ક્યારે આવે રે લોલ સૈયદ મોરી રે ઉતારા કરનારો યાદવ રાય ક્યારે આવે રે એ આવશે કાંઈ સાતમને સોમવારે આવશે કાંઈ સાતમને સોમવારે આઠમની મધરાતે રે લોલ આઠમની મધરાતે રે લોલ સૈયદ મોરી રે ચાંદાની પછવાડ સૂરજ કેદી ઉગશે હોજી ઝૂંપડામાં અમે જીવીએ યો યો
એવા અડીખમ અમે આહી એ સાહેબો રે ગોવાળિયો મારો સાહેબો રે ગોવાળિયો સાહેબો રે ગોવાળિયો મારો સાહેબો રે ગોવાળિયો એ સાહેબો રે ગોવાળિયો મારો મીઠડો રે ગોવાળિયો રે ગોવાળિયો મારો મીઠડો રે ગોવાળિયો એ ગોવાલણ ગીરની મારી રામરાધાની જોડલી હું ગોવાલણ ગીરની રે મારી શ્યામરાધા વિરમભાઈ રબારી અહીં સ્ટેજ ઉપર પધારે અને પોતાનું સન્માન સ્વીકારે વિરમભાઈ રબારી એ હું ગોવાલણ ગીરની મારી રામરાધાની જોડલી હું ગોવાલણ ગીરની મારી શ્યામરાધાની જોડલે એ સાહેબો શીતળ ચાંદલો રે મારો સાહેબો શીતળ ચાંદલો સાહેબો શીતલ ચાંદલો રે મારો સાહેબો શીતલ ચાંદલો સાહેબો શીતળ ચાંદલો મારો જો બાપયો સાહેબો શીતળ ચાંદલો રે મારો સાહેબો શીતળ ચાંદલો સાહેબો શીતલ ચાંદલો મારો સાહેબો શીતલ ચાંદલો ચકોરી વનરાવનની વાલમાં હારે ઘૂમતી ગોરી બંદરાવનની ભાગમાં હરે ઘૂમતી એ સાહેબો રે ગોવાળિયો મારો માલધારી ગોવાળિયો સાહેબો રે ગોવાળિયો મારો માલધારી ગોવાળિયો એ ગોવાલણ ગીરની મારી શ્યામરાધાની જોડલી એ હું ગોવાલણ ગીરની મારી શ્યામરાધાની જોડલે જય હો જય હો જય હો જય હો કાનુડા મુરલીવાળા રે વાલીડા મુરલીવાળા રે કાનુડા મુરલીવાળા રે વાલીડા મુરલીવાળા એ રે કાનુડા મુરલીવાળા રે વાલીડા મુરલીવાળા રે કાનુડા મુરલીવાળા રે વાલીડા મુરલીવાળા રે તમે છો નંદના લાલા રે વાલીડા મુરલીવાળા રે તમે તો નંદના લાલા રે વાલીડા મુરલીવાળા રે તમે છો નંદના લાલા તમે છો નંદના લાલા રે વાલીડા મુરલીવાળા